નમસ્કાર, ચૌહાણ. હું છું સનફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લામાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની. ગ્રામ પંચાયતની ચૂંટણી સવારથી શરૂ થઈ ગઈ છે. મતદાતાઓ ઉત્સાહપૂર્વક મતદાન નાખવા માટે પણ જઈ રહ્યા છે. વરસાદી માહોલ છે, પણ વરસાદમાં પણ લોકો મતદાન કરવા જઈ રહ્યા છે. પણ સૌપ્રથમ આપણે વાત કરીશું તાપી જિલ્લાની. તાપી જિલ્લામાં 56 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ રહી છે અને એમાં પણ મતદાનનો ઉત્સાહ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યો છે. આપણે ત્યાંથી લાઈવ જોડાઈ રહ્યા છે અભયભાઈ પટેલ. અભયભાઈ સાથે આપણે વાત કરવાની પ્રયાસ કરીશું. અભયભાઈ શું કહેવા માંગે છે, અભયભાઈ ત્યાંનો શું માહોલ છે એ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. જી નમસ્કાર. જી નમસ્કાર તાપી શૈલેષભાઈ. જિલ્લાનો ચૂંટણીનો માહોલ શું છે? જી બિલકુલ, આપ જેમ જણાવી રહ્યા છો તેમ તાપી જિલ્લાની 47 ગ્રામ પંચાયતો પર ચૂંટણી ચાલી રહી છે. તેમાંથી તાપી જિલ્લામાં 3 પંચાયતો સમરસ થઈ છે અને સાથે સાથે 11 વાગ્યા સુધીના જે અપડેટ આવી રહ્યા છે હાલમાં, જેમાં રાણી આંબા ગ્રામ પંચાયતના 11 વાગ્યા સુધી 26% મતદાન થયું છે. દોણ ગ્રામ પંચાયત આવેલી છે જે 3 ટર્મથી એક જ હતું શાસન હતું, ત્યાં 24.50% જેટલું મતદાન થયું છે. અને સાથે જરાલી ગ્રામ પંચાયત જે આવેલી છે, જૂથ ગ્રામ પંચાયત છે જરાલી પણ, જેમાં 6 ગામોના સમાવિષ્ટ થયા છે. એ પણ 3 ટર્મથી એક જ સરપંચ એક હતું શાસન ચલાવતા હતા. ત્યાં પણ 11.30% જેટલું મતદાન ત્યાં નોંધાયું છે હાલ 11 વાગ્યા સુધી. અને છેલ્લી અપડેટ જે આવી છે ઉમરદા, કે જે ટાપરવાડા ગ્રામ પંચાયતમાંથી છૂટું પડ્યું છે અને એમાં 12:45 એટલે કે 1:15 વાગ્યા સુધીના અપડેટ આવ્યા છે 41.33. ખાસ કરીને શૈલેષભાઈ હું જણાવીશ કે તાપી જિલ્લામાં મુખ્યત્વે રવિવાર હોય અને રવિવારના દિવસે ચર્ચમાં જતા હોય છે, દેવળમાં લોકો જતા હોય છે, એટલે 12 વાગ્યા પછી મતદાનની જે ગતિવિધિ છે એ વધારે પડતી હોય છે. તો છેલ્લે ઉમરદાના જે અપડેટ આવ્યા છે એ પ્રમાણે જણાવી રહ્યું છે કે 41.33% જે મતદાન થયું છે એ 12 વાગ્યા પછીનું થયું છે. એટલે હવે પછી આખો દિવસ બહુ ઉત્સાહભેર લોકો ભાગ લઈ રહ્યા છે. અને તાપી જિલ્લામાં ઘણી એવી પંચાયતો છે કે જે છૂટી પડી છે જૂથ ગ્રામ પંચાયતોમાંથી, જેમાંની એક અમે જણાવી ઉમરદા જૂથ ગ્રામ પંચાયત છે, ધનમોહલી છે. આ ઘણી બધી પંચાયતો એમાંથી વિખૂટી પડી છે અને આઝાદી પછી પહેલીવાર એમાં ચૂંટણી થવા જઈ રહી છે. જી શૈલેષભાઈ. એક વાત કરવામાં કહીશ કે બહુ બધી પંચાયતોની તમે વાત કરી છે, પણ માંડવી પાણી પંચાયત જે છે એ આઝાદી જી પછી પ્રથમ વખત એમાં ચૂંટણી થઈ રહી છે. ત્યાંના મતદાતાઓનો ઉત્સાહ કેવો છે? ત્યાંના મતદાતાઓને પ્રથમ વખત જયારે સરપંચની ચૂંટણીનો એનો લાહવો અને માહોલ કેવો છે ત્યાં? જી બિલકુલ, માંડવી પાણીનું જ્યારે આપણે જાણ્યું કે માંડવી પાણીમાં પહેલા જે છે કે ભાઈ ફોરેસ્ટ ખાતા થકી જે પંચાયત ઓપરેટ થતી હતી, પણ પહેલી વાર જ્યારે ત્યાં પણ ચૂંટણી થવા જઈ રહી છે, ખૂબ ઉત્સાહભેર ત્યાંના મતદાતાઓએ પણ એનો લાભ લીધો અને મતદાન કર્યું છે. અને ખૂબ સારી ટકાવારી માંડવી પાણી જે છે ત્યાંના મતદાતાઓએ ત્યાં પણ મતદાન કર્યું છે. વરસાદી માહોલ છે આપણે સમજી શકીએ છીએ, પણ તેમ છતાં જે યુવા મતદાતાઓ છે એ પણ ખૂબ સારી રીતે જોડાયા છે એમાં. શૈલેષભાઈ. માંડવી પાણીની જે મેં હિસ્ટ્રી જાણી એ વન વિભાગ હસ્તક હતું અને ત્યારબાદ રેવન્યુ હસ્તક આપવામાં આવી છે અને ત્યારબાદ સૌ પ્રથમ વખત ચૂંટણી કરવામાં આવી છે. ત્યાં 800 જેટલા મતદાતાઓ છે, પણ એની વાત સાંભળી જ્યાં સુધી જાણવા મળ્યું છે કે બધા જ સભ્ય છે બિનહરીફ ચૂંટાઈ ગયા છે અને ફક્ત બિલકુલ સરપંચની ચૂંટણી માટે જ ત્યાં વોટિંગ થાય છે. એના લોકોનો એ ઉત્સાહ વધારે છે ત્યાં. જી બિલકુલ બિલકુલ, આઝાદી પછી જ્યારે પહેલી વાર મતદાન થઈ રહ્યું છે, અનેરો ઉત્સાહ છે વિકાસના કામો માટે, વિકાસના મુદ્દાઓને લઈને ત્યાંના યુવાનો એમાં જોડાઈ તમારો રહ્યા છે. કેમેરો નીચો કરજો, એકવાર રોકીશ. તમારો કેમેરો નીચો કરજો, તમે સીધો કરો, કેમેરો સીધો કરો, જી ઊંચો કરો. તમે બહાર નીકળી ગયા. જી જી. હવે બસ શૈલેષભાઈ. બસ, હજુ કેમેરો ઉપરની સાઈડ ગેપ રાખો, ઉપરની સાઈડ. બસ બસ, ઓકે ઓકે, બરાબર. હવે હલાવતા નહીં. બિલકુલ બિલકુલ. સાથે સાથે શૈલેષભાઈ એ પણ હું જણાવીશ. શૈલેષભાઈ. હા. ગુજરાતમાં 8,000થી વધુ ગ્રામ પંચાયતમાં ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે, તેવા સમયમાં લગભગ તાપી જિલ્લામાં 3 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે.
ડાંગમાં 16 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, નવસારી જિલ્લામાં 11 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને સાથે સાથે વલસાડમાં પણ 13 અને સુરત જિલ્લામાં પણ 13 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, પણ ત્યાં પણ ચૂંટણી બાકીની પંચાયતોમાં ચાલી રહી છે. જી શૈલેષભાઈ. એક મિનિટ, તમારો કેમેરો પાછો ઉપર કેમ તમારો જતા રહી? તમે ઉપરનું ભાઈ મને બસ એમ નીચે રાખો, બસ આ પોઝિશન રાખો. અભયભાઈ, જેમ જી સમરસની જી વાત કરી તેમ ડાંગ જિલ્લામાં સૌથી વધારે 17 જેટલી પંચાયતોમાં સમરસ થયું છે અને એ એક રેકોર્ડ કહેવાય, કારણ કે સમરસ ચૂંટણી હોય છે એટલે ગ્રામ પંચાયતને ફંડ આપવામાં આવતો હોય છે, એક્સ્ટ્રા ફંડ આપવામાં, એની સાથે સાથે સરકાર ઉપર જે ભારણ પડતું હોય છે ચૂંટણીનું, એના લીધે જે હોય એમાં પણ ખર્ચામાં ઘટાડા થતા હોય છે. એટલે સમરસની વાત ખૂબ સરસ છે, પણ હાલમાં જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ કે પછી આવી કોઈ ઘટના તો થઈ કે નથી થઈ? જી બિલકુલ, આપે જ્યારે આ વિષય પર વાત કરી છે ત્યારે મોડાસાની વાત કરીએ. મોડાસામાં સરપંચ ઉમેદવાર જે ખરા આપણા ગુજરાતમાં સાબરકાંઠા અને મોડાસા જિલ્લો જે વિખૂટો પડ્યો, અરવલ્લી જિલ્લો કહેવાય, અને મોડાસામાં સરપંચ ઉમેદવાર પર હુમલો થયો છે શૈલેષભાઈ. હા, જી જી. અને સાથે સાથે એક એવી ઘટના પણ બની છે કે જે વોટિંગ કરવા જતા એક બાઇક ઉપર જતા 2 લોકોને અકસ્માત નડ્યો છે, એમણે જીવ ગુમાવ્યો છે. સરપંચની હા. ચૂંટણી ક્યાંક લોહિયાળ પણ બની છે, ક્યાંક અકસ્માત પણ થયા છે, એવા પણ કિસ્સા ગુજરાતભરમાં બન્યા છે. જી શૈલેષભાઈ. અભયભાઈ, તાપી જિલ્લામાં કેટલી પંચાયત, 56 પંચાયતની ચૂંટણી થઈ રહી છે આજે? જી શૈલેષભાઈ, હું થોડું કરેક્શન કરીશ, એમાં 47 પંચાયતો પર ચૂંટણી થઈ રહી છે હા, અને એટલે 3 સમરસ સમરસ થવાની સાથે 3 સમરસ થઈ છે અને 47 પર અત્યારે હાલે ચૂંટણી ચાલુ છે, ચાલુ મતદાન છે, થઈ એટલે રહ્યું છે. 50 પંચાયતમાં ચૂંટણી. જી જી બિલકુલ. કેટલા મતદાતા હશે ટોટલ, કઈ ખ્યાલ છે? મતદાતાઓની સંખ્યાનો આંકડો હજી સત્તાવાર રીતે આવ્યો નથી, કારણ કે એની ટકાવારી સાંજે 5 વાગ્યા પછી શૈલેષભાઈ ખબર પડશે. ખબર પડશે. મતદાતાઓનો ઉત્સાહ કેવો છે આ ચોમાસા સમયે? ચોમાસાનો સમય છે. બીજી વાત કરી કે તાપી જિલ્લામાં મોસ્ટ ઓફ બને છે એવું કે રવિવારનો સમય હોય, ઘણા બધા દેવળમાં ચર્ચમાં જતા હોય છે, એટલે 12 વાગ્યા પછી હવે ધીમે ધીમે માહોલ જામ્યો છે. એક તરફ વરસાદ પણ છે, એક તરફ એક અનેરો ઉત્સાહ પણ મતદાતાઓને લાગી રહ્યો છે, અને સાથે સાથે આપણી ચેનલ વતી આપણે જણાવ્યું છે કે મોટી સંખ્યામાં મતદાતાઓ જોડાય અને સાથે સાથે અવશ્ય મતદાન કરે, કેમ કે એક મતની કિંમત હોય છે શૈલેષભાઈ, અને એક મતથી આખી સત્તા પલટાઈ જતી હોય છે શૈલેષભાઈ. જે વાત તમારી સાચી છે, પણ આ વખતે મતદાતાઓનો મૂડ શું કહેવા માંગે છે? મતદાતાઓની સરપંચ પ્રત્યે આ વખતે આ સરપંચ આવશે તો એમની પ્રત્યે આશા શું છે? એમની કઈ ડિમાન્ડ છે કે જેના થકી આ વખતે સરપંચના કોણ દાવેદારી થશે? જી શૈલેષભાઈ, જેમ આપ જણાવી રહ્યા હતા કે ઘણા બધા મુદ્દાઓ છે, સિંચાઈના પાણીની વ્યવસ્થા હોય કે પછી પીવાના પાણીની વ્યવસ્થા હોય. ઉકાઈ ડેમ તાપી જિલ્લામાં જ આવેલ હોવા છતાં ઘણા બધા એવા ગામો છે, દક્ષિણ સોનગઢના હોય કે પછી ઉત્તર સોનગઢના હોય, જેમાં પીવાના પાણીની સમસ્યા મેઇન મુદ્દો છે. સાથે સાથે રોડ રસ્તાઓ કે જે ઉત્તર સોનગઢ વિભાગ હોય, ઘણા બધા ગામોમાં રોડ રસ્તાની કામગીરી ના મુદ્દાઓ છે, જેના કારણે કનેક્ટિવિટી જે જિલ્લાને કે તાલુકાને જોડતી કનેક્ટિવિટી હોય છે, એમાં તકલીફ પડે છે. એટલે ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પછી ઉકાઈ ડેમના વિસ્થાપિતોના મુદ્દા પણ આ વખતે એમાં સંઘર્ષ કરશે. પછી રોડ, હાઈવે 56 ના જે મુદ્દા છે કે ભાઈ જમીન સંપાદનના મુદ્દા છે, એ પણ અસર કરશે ખરા? બિલકુલ બિલકુલ શૈલેષભાઈ, એની સાથે ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દો છે. તાપી જિલ્લામાં છેલ્લા ઘણા મહિનાઓથી ભ્રષ્ટાચારનો મુદ્દો છે, કે જેના કારણે ઘણી બધી યોજનાઓ દિલ્હીથી ગાંધીનગર અને ગાંધીનગરથી ગામડાઓ સુધી પહોંચે છે ખરી, ચોપડા પર બોલાય છે ખરી, પણ સામાન્ય નાગરિક સુધી એ વ્યવસ્થાઓ પહોંચતી નથી. એ પણ મુખ્ય પહોંચશે મુદ્દો નથી. તાપી જિલ્લામાં છે. તાપી જિલ્લામાં રહેશે એટલે આ વખતે સરપંચોની અગ્નિ પરીક્ષા થશે. બિલકુલ બિલકુલ શૈલેષભાઈ. 47 સરપંચો જે છે એમની અગ્નિ પરીક્ષા થશે, કારણ કે મતદાતાઓ જાગૃત થયા છે, એટલે બધી રીતે એમને અગ્નિ પરીક્ષામાંથી પાસ થવું પડશે. જી બિલકુલ શૈલેષભાઈ. હા જી અભયભાઈ.
સાંજ સુધીની જે પણ અપડેટ આવશે આપણી ચેનલના માધ્યમથી આપણે પ્રેક્ષકો સુધી દર્શકો સુધી પહોંચાડીશું અને છેલ્લી અપડેટ આપણે 5-6 વાગ્યા સુધીમાં જે પણ સત્તાવાર આંકડો આવે છે એ પણ આપણે ચેનલના માધ્યમથી ચોક્કસથી જણાવીશું શૈલેષભાઈ. ચોક્કસ જણાવ્યું. જે રીતની તાપી જિલ્લામાં ચૂંટણીનો માહોલ છે, જે રીતના મુદ્દા છે, ભ્રષ્ટાચારનો મુદ્દો મુખ્ય છે, જે રીતે વિસ્થાપિતોનો મુદ્દો છે, જે રીતે રોડ રસ્તાના જમીન સંપાદનના મુદ્દા છે, મુદ્દા સરપંચની ચૂંટણીમાં પણ અગ્રેસર રહેશે. એનું કારણ છે કે જ્યારે જમીન સંપાદન કરવા માટે લોકો આવતા હોય છે ત્યારે સરપંચ એમની સાથે ઉભા રહે છે કે કેમ એ પણ મુદ્દાને લઈને આ વખતે વોટિંગ થવાનું છે અને વોટિંગ ચાલી રહ્યું છે.